ખાલી વિચારો, લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોય ને એવામાં અચાનક ભૂવો પડી જાય અને ખુરશીઓ મંડપ ધસી પડે. આવું જ કંઈક થયું છે સુરતના શાહપુર વિસ્તારમાં, જ્યાં લગ્નના મંડપની નીચે જ જમીન બેસી જતા મંડપ અને ખુરશીઓ ભૂવામાં ગરકાવ થઈ ગઈ. આ જોઈને પ્રસંગમાં હાજર મહેમાનોના તો જીવ અદ્ધર થઈ ગયા હતા અને લગ્નની ખુશીઓ પલવારમાં ભયમાં ફેરવાઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ શાહપુર વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે આ ભૂવો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને ભૂવો એટલો વિશાળ અને ઊંડો હતો કે તેની આસપાસના મકાનોમાં પણ જોખમ ઊભું થયું છે. જોકે સાવચેતીના ભાગરૂપે પાલિકા અને પોલીસ તંત્રે તાત્કાલિક આસપાસના મકાનો ખાલી કરાવી દીધા છે અને આ દુર્ઘટનામાં લગ્નનો ભોજન સમારોહ અટવાઈ પડ્યો હતો અને પરિવારે રાતોરાત પ્રસંગ અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. માત્ર ભૂવો જ નહીં પણ આ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં પણ ભંગાણ પડતા તંત્ર દોડતું થયું છે. ગેસ લીકેજના કારણે આખા વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. જોકે સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મેટ્રોની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંભળો તમે. હવે ખાડો પડવાનું કારણ મારો બોલવાનો મતલબ એમ છે કે આ બીજી વાર થયું, બરાબર. આ એસએમસીની કંઈ ભૂલ નથી, આ ભૂલ છે મેટ્રોવાળાની. તો પછી તમે તરત કેમ નથી આવતા, બરાબર? ને કેટલો મોટો ખાડો, તમે 9 વાગ્યાથી મશીન નાખો છો, લગભગ 40-50 તમે અંદર પેલું કોન્ક્રીટ નાખી દીધી હશે. હવે તમે કેટલી મશીન નાખશો, કહેવાનો મતલબ કેટલી કોન્ક્રીટ નાખશો? તો મારાથી નર્મ વિનંતી એ જ છે કે સાહેબ કલેક્ટરમાં અરજી આપવી છે કે આ બધું એના ઉપર ધ્યાન આપો ને ભરણ પોષણ કરો.